નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના પેપરનું સોલ્યુશન કરશું દોસ્તો. તમને એવું લાગ્યું છે પેપર કે થોડું અઘરું છે, પણ દોસ્તો હા, પેપર અઘરું છે. પરંતુ જ્યારે હું પેપર સોલ્યુશન કરાવીશ ત્યારે એક બે પ્રશ્નને બાદ કરતાં તમને અત્યાર સુધીના જે પેપર હતા એમાંથી સૌથી સરળમાં સરળ આ પેપર છે એવો અહેસાસ કરાવીશ દોસ્તો. પણ તમારે શાંતિથી પેપર સોલ્યુશન સમજવું પડશે. મારો ઉદ્દેશ એક જ હતો દોસ્તો આ પેપર સેટ કરવાનો કે તમે એક જ સૂત્રનો ઉપયોગ જુદા જુદા દાખલામાં કઈ રીતે કરી શકો છો એ તમે જાણો અને સમજી શકો, એ ઉદ્દેશ છે. એટલે કે એક જ થિયરીનો કોન્સેપ્ટ જુદા જુદા MCQ સોલ્વ કરવા માટે કેવી રીતે કરી શકાય એ તમે જાણો અને સમજો, એ ઉદ્દેશથી આ પેપર સેટ કરેલું છે દોસ્તો. ભલે તમને આ પેપર થોડું અઘરું લાગતું છે, પરંતુ જ્યારે હું આનું પેપર સોલ્યુશન કરાવીશ ત્યારે તમને અત્યાર સુધીમાં જે આ પેપરો હતા જે લીધા તમારી પાસેથી એમાંથી સૌથી સરળમાં સરળ લાગશે, એક બે પ્રશ્નને બાદ કરતા દોસ્તો. તો ખાસ આ પેપરનું સોલ્યુશન દરેક વિદ્યાર્થીઓ જોવે અને સમજે અને એક જ સૂત્ર, એક જ થિયરીનો કોન્સેપ્ટ જુદા જુદા MCQ સોલ્વ કરવા માટે કેવી રીતે થાય છે એ સમજાવીશ દોસ્તો. ધીમે ધીમે તમને MCQ સોલ્વ કરવાની માસ્ટરી આવશે અને MCQ સોલ્વ કરવાની માસ્ટરી ત્યારે જ આવે કે તમે થિયરી વ્યવસ્થિત સમજ્યા હોય, એનો કોન્સેપ્ટ મગજમાં હોય અને તમે વધુમાં વધુ MCQની પ્રેક્ટિસ કરો ત્યારે તમારામાં માસ્ટરી આવે. અને આપણે આ MCQની પ્રેક્ટિસ તો આપણે 2 વર્ષ સુધી કરવાના છે, એટલે ધીમે ધીમે તમારામાં માસ્ટરી આવી જશે દોસ્તો. એક જ દિવસે બધું સોલ્યુશન ના થાય, એક જ દિવસે આપણે મહારત મેળવી શકતા નથી. ધીમે ધીમે મહારત મેળવવાની છે આપણે. તો હું તમને MCQ સોલ્વ કરવાની હિન્ટ પણ આપીશ અને એ હિન્ટ તમારા મગજમાં સેટ થઈ જાય એવો હું પ્રયત્ન કરીશ દોસ્તો. તો દોસ્તો સ્ટાર્ટ કરીએ. આપણે નીટનું પેપર સોલ્વ કરીએ. તો એક ખાસ સૂચના કે હું નીટનું પેપર સોલ્વ કરાવીશ કે જેમાં 45 MCQ છે, એટલે જીના પેપરના પ્રશ્નો પણ આની અંદર આવી જશે. એટલે જીનું પેપર અલગથી સોલ્યુશન હું કરાવતો નથી, કારણ કે જીના જે 25 પ્રશ્નો છે એ આની અંદર આવી જશે. તો જે એ ગ્રુપવાળા જે વિદ્યાર્થીઓ છે જેને જીની પરીક્ષા આપવાની છે એને રિક્વેસ્ટ કરું છું કે તમારે તમારા 25 પ્રશ્નો તો સોલ્વ કરવાના જ છે, પણ નીટના બાકીના 20 પ્રશ્નો પણ તમારે સોલ્વ કરી દેવાના. અને જો તમારા આગળ પેપર ના હોય તો સ્કૂલમાંથી મંગાવી લેવું, કાં તો તમારા દોસ્ત પાસેથી મંગાવી લેવું, પણ એ પેપર નીટનું પણ તમારે સોલ્વ કરવાનું છે. એક જ ઉદ્દેશ છે મારો, કારણ કે વધુમાં વધુ MCQની પ્રેક્ટિસ થાય એટલા માટે દોસ્તો. તો નીટનું પેપર આપણે સોલ્વ કરીએ કે જેમાં જીના પ્રશ્નો પણ આવી જશે. તો સ્ટાર્ટ કરીએ. દરેક વિદ્યાર્થી પોતાનું પેપર પોતાની પાસે રાખશે અને મારી સાથે રકમ વાંચવાનો પ્રયત્ન કરશે. સૌ પ્રથમ પહેલો જ પ્રશ્ન છે જે તમને મેં પીરિયડમાં ચલાવેલો છે, પણ અહીંયા જોઈએ નંબર 1 પહેલો પ્રશ્ન. નીટનું પેપર છે આ અને રાઉન્ડ 4 છે દોસ્તો. 11 સાયન્સ. બે સદિશોના સરવાળાનું મૂલ્ય તેની બાદબાકીના મૂલ્ય જેટલું હોય તો તે બે સદિશ વચ્ચેનો ખૂણો શોધો. આ લગભગ 2016માં નીટના પેપરમાં પૂછાયો. બે સદિશોના સરવાળાનું મૂલ્ય, તો હું બે સદિશ ધારી લઉં છું, સદિશ A, સદિશ B, એના સદિશ સરવાળો. આ સદિશ સરવાળો કહેવાય, કાં તો પરિણામી સદિશ પણ કહી શકાય. એનું મૂલ્ય એ તેમની બાદબાકીના મૂલ્ય જેટલું હોય તો આ બંને સદિશો A અને B, આ બંને સદિશો A અને B વચ્ચે ખૂણો કેટલો? પ્રશ્નાર્થ ચિહ્ન. તો તમને આ સૂત્ર ખબર છે, આનું પણ સૂત્ર ખબર છે. તો આનું સૂત્ર હું મૂકું છું, સદિશ A ના મૂલ્યનો વર્ગ સદિશ B ના મૂલ્યનો વર્ગ પ્લસ, અહીંયા પ્લસ છે તો અહીંયા +2 સદિશ A નું મૂલ્ય, સદિશ B નું મૂલ્ય અને તે બે સદિશ વચ્ચેના કોસાઇનનું મૂલ્ય, તે બે સદિશ વચ્ચેના ખૂણાનું કોસાઇન મૂલ્ય અને એનું વર્ગમૂળ આવે આ રીતે. એવી જ રીતે અહીંયા સદિશ A નું મૂલ્ય ફરજિયાત વત્તા સદિશ B નું મૂલ્ય અને માઇનસ છે તો હવે અહીંયા માઇનસ આવશે 2 સદિશ A નું મૂલ્ય, B નું મૂલ્ય અને તે બે સદિશ વચ્ચેના ખૂણાનું કોસાઇન મૂલ્ય અને અહીંયા આવશે વર્ગમૂળ, એટલે કે 1/2 ઘાત. વર્ગમૂળ એટલે 1/2 ઘાત થાય અને વર્ગ એટલે 2 ઘાત થાય. હવે દોસ્તો તમારે આ વર્ગમૂળ દૂર કરવું હોય તો શું કરવું પડે? બંને બાજુ વર્ગ લેવો પડે. તો બંને બાજુ વર્ગ લો, આ બંને બાજુ વર્ગ લઈ લઈએ
આ બંને બાજુ વર્ગ લઈ લઈએ તો વર્ગમૂળ દૂર થઈ જાય. તો ઘણીવાર તમને જો એ ખ્યાલ ના હોય કે વર્ગ લેવાથી વર્ગમૂળ કેવી રીતે દૂર થાય છે, તો આ ખ્યાલ આવી જાય. આ વર્ગ જાય, વર્ગમૂળ જાય એટલે આખું પદ વર્ગમૂળમાંથી બહાર નીકળી જશે. a સ્ક્વેર વત્તા b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. દોસ્તો આડા છેદ ઉડાડતા આવડવું જોઈએ. આમ આ ઉડી જાય. કેવી રીતે ઉડે? તો આ પ્લસ એ છે, પેલી બાજુ જાય તો માઇનસ એ અને પ્લસ એ ઉડી જાય એટલે 0 આવશે. એ બી સ્ક્વેર ઉડી જશે. આ પ્લસ બી સ્ક્વેર આ બાજુ આવે એટલે માઇનસ બી સ્ક્વેર થશે, ઉડી જશે. એટલે 2ab cos થીટા માઇનસ 2ab cos થીટા. આ 2ab પણ ઉડે. કેમ? કારણ કે આ 2ab ગુણાકારમાં છે, ક્યાં આવે? છેદમાં આવે. છેદમાં એને ઉડી જાય. પછી cos થીટા ના ઉડાડતા, કારણ કે આપણે ખૂણો શોધવાનો, નહીંતર એ પણ ઉડી જાય, પણ એ ઉડાડવાનો નથી. હવે આમ વધ્યું શું? અહીંયા પ્લસ cos થીટા, અહીંયા માઇનસ cos થીટા. માઇનસ cos થીટા આ બાજુ લાવો એટલે cos થીટા પ્લસ cos થીટા બરાબર 0. કેટલા થયા? 2 cos થીટા 0. આ 2 ક્યાં લઈ જશો? આમ છેદમાં લઈ જાઓ એટલે cos થીટા 0/2. અંશમાં 0 હોય એટલે જવાબ શું આવે? 0. તો થીટા કેટલા મૂકવું કે જવાબ અહીંયા 0 આવે? તો થીટા cos પેલી બાજુ લઈ જઈએ એટલે cos ઇન્વર્સ 0. તો થીટા બરાબર શું આવશે? 90 ડિગ્રી કાં તો પછી π/2 રેડિયન. તો ચેક કરી લો કયો જવાબ છે. તો ઓપ્શનમાં ચોથો ઓપ્શન છે દોસ્તો. તો આ સોલ્યુશન કમ્પ્લીટ. હવે દાખલા નંબર 2 જોઈએ. દોસ્તો જ્યારે પ્રક્ષિપ્ત કોણ, મહત્તમ ઊંચાઈ અને અવધિ આ ત્રણની વાત થતી હોય ત્યારે આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેં તમને ચલાવેલું છે ચેપ્ટરમાં. તો પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ મહત્તમ ઊંચાઈ સમાન છે. શું કીધું છે? પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન છે. એટલે આ રીતે અવધિ અને ઊંચાઈ સમાન છે. અંદર કન્ડિશન શરત આપેલી છે. તો પ્રક્ષિપ્ત કોણ શોધો. પ્રક્ષિપ્ત કોણ થીટા 0 પ્રશ્નાર્થ ચિહ્ન. તો ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ આપણી પાસે છે. પ્રક્ષિપ્ત કોણ થીટા 0 tan ઇન્વર્સ 4h/r. આ tan ઇન્વર્સ આ બાજુ લાવી દો તો આ રીતે પણ યાદ રાખી શકો છો. tan પ્રક્ષિપ્ત કોણ 4h/r. આ રીતે યાદ રહેતું હોય તો આ રીતે પણ યાદ રાખી શકો છો. હવે તમારે ખાલી આરની જગ્યાએ શું મૂકવાનું છે? h, અથવા એચની જગ્યાએ આર, જે મૂકવું હોય. એચની જગ્યાએ કાં તો આર મૂકો, કાં તો આરની જગ્યાએ એચ મૂકો. તો થીટા 0 tan ઇન્વર્સ 4, હું આરની જગ્યાએ એચ મૂકું છું. એચ ઉડી જશે એટલે થીટા 0 tan ઇન્વર્સ 4. તો જવાબ આવશે 2. બીજા નંબરનો ઓપ્શન. હવે tan ઇન્વર્સ 4નો પણ જવાબ લાવવો હોય તો મેં તમને નેચરલ ટેન્જરમાં શીખવેલું છે. તો તમારે શું કરવાનું? અહીંયા આપણો જવાબ 4 ઓપ્શનમાં છે, પરંતુ માનો કે ડિગ્રીમાં જવાબ લાવવો હોય, ડિગ્રી અને મિનિટ સ્વરૂપે, તો tan ઇન્વર્સ પછી પોઈન્ટ ક્યાં હોય? ધારો કે અહીંયા પોઈન્ટ નથી તો પોઈન્ટ ક્યાં હોય? તો પોઈન્ટ કોઈ પણ આંકડાની પાછળ હોય, ના હોય તો આ રીતે તમે tan ઇન્વર્સ પણ શોધી શકો છો. ચલો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. આ ત્રીજો પ્રશ્ન પણ મેં ચલાવેલો છે દોસ્તો. તો ત્રીજો પ્રશ્નનું સોલ્યુશન મેળવીએ. એક કણનો પ્રારંભિક વેગ આ રીતે છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ. અહીંયા i કેરેટ અને j કેરેટ આવેલું છે માટે તમે પ્રારંભિક વેગ આમ ના મૂકી શકો. આ પ્રારંભિક વેગનું મૂલ્ય થયું, પરંતુ સદિશ સ્વરૂપે છે એટલે ઉપર તીર મૂકવું પડે. આ પ્રારંભિક વેગ આપેલો છે અને પછી પ્રવેગ પણ આપેલો છે, અને પ્રવેગ છે 0.3i કેરેટ પ્લસ
0.2 જે કેરેટ. એટલે અહીંયા પ્રવેગ તમે આ રીતે ન મૂકી શકો, કારણ કે આઈ કેરેટ અને જે કેરેટ એ દિશા દર્શાવે છે, એટલે તમારે દિશા મૂકવી પડે, અહીંયા સદિશ સ્વરૂપે લખવું પડે. તો 10 સેકન્ડ બાદ તેના વેગનું મૂલ્ય શોધો. વેગના મૂલ્યને જે તે ક્ષણે તત્કાલીન ઝડપ કહેવામાં આવે છે. એટલે વેગનું મૂલ્ય શોધો એનો મતલબ 10 સેકન્ડે ઝડપ શોધો. વેગનું મૂલ્ય એટલે ઝડપ થાય. એટલે ઘણીવાર વેગના મૂલ્ય શોધો એની જગ્યાએ ઝડપ શોધો એવું કહે તો આ જ રીતે દાખલો સોલ્વ કરવાનો. તો આપણે t બરાબર 10 સેકન્ડ બાદ અથવા 10 સેકન્ડે પહેલા વેગ સદિશ શોધીએ. t બરાબર 10 સેકન્ડે વેગ સદિશ પહેલા શોધીએ, વેગ સદિશ, પછી એનું મૂલ્ય શોધીશું. તો v બરાબર v0 વત્તા at, પણ સદિશ સ્વરૂપે. તો આ સદિશ સ્વરૂપે, કારણ કે એ સદિશ સ્વરૂપે છે એટલા માટે. જો માત્ર મૂલ્ય હોત તો મૂલ્ય સ્વરૂપે હોત. જો માત્ર પ્રારંભિક વેગનું મૂલ્ય હોત, પ્રવેગનું મૂલ્ય હોત, તો આપણે મૂલ્ય સ્વરૂપે કેલ્ક્યુલેટ કરત. પરંતુ સદિશ સ્વરૂપે આપેલા છે તો આપણે સદિશ સ્વરૂપે સમીકરણ મૂકવું પડશે દોસ્તો. હવે પ્રારંભિક વેગ તો એ મૂકી દઈએ, 2i કેરેટ પ્લસ 3 કેરેટ પ્લસ પ્રવેગ આપેલો છે 0.3 કેરેટ પ્લસ 0.2 કેરેટ અને સમય કેટલો આપ્યો છે 10. હવે આપણે આ 10 આની સાથે ગુણ દઈએ, આ 10 આની સાથે ગુણ દઈએ, એટલે 2i કેરેટ પ્લસ 3 કેરેટ, 10 અહીંયા ગુણીશું એટલે 3i પ્લસ 2j. i વાળાનો સરવાળો કરશું, જે વાળાનો સરવાળો કરશું દોસ્તો. તો i વાળાનો સરવાળો કરીએ એટલે 3 ને 2 5 સજાતીય પદોનો સરવાળો કર્યો. જે વાળાનો સરવાળો કરો 3 અને 2 એટલે 5j કેરેટ. આ વેગ સદિશ છે. હવે આપણે વેગ સદિશનું મૂલ્ય એટલે ઝડપ શોધવું છે. તો વેગ સદિશનું મૂલ્ય, તો આ વેગ સદિશનું મૂલ્ય એટલે ઝડપ. એટલે આ બાજુ શું કરશું, વર્ગમૂળ કરશું. આઈ કેરેટની આગળ જે છે એનો વર્ગ ફરજિયાત વત્તા જે કેરેટની આગળ જે છે એનો વર્ગ. એટલે અહીં આવશે 5નો વર્ગ 25 વત્તા 25, એટલે આપણે કેટલી વખત 25 છે, 2 વખત 25 છે. આવી રીતે પણ લખી શકાય. હવે આ વર્ગમૂળ આને પણ મળે, આ વર્ગમૂળ આને પણ મળે, એટલે 25નું વર્ગમૂળ 5 અને 2નું વર્ગમૂળ √2. આ વેગનું મૂલ્ય એટલે આપણને ઝડપ મળી ગઈ દોસ્તો. દોસ્તો તમારે એ રીતે સોલ્યુશન નથી લેવાનું. ધારો કે 10 સેકન્ડે વેગ, 10 સેકન્ડે વેગનું મૂલ્ય એટલે v બરાબર v0 વત્તા at. એટલે ઘણા વિદ્યાર્થીઓ એવું ટ્રાય કરે કે પહેલાં વેગ પ્રારંભિક વેગનું મૂલ્ય શોધી પાડે, પછી પ્રવેગનું મૂલ્ય શોધી પાડે અને અહીંયા મૂકી દે અને પછી અહીંયા સમય મૂકે અને જવાબ લાવે. એ રીતે જવાબ નથી લાવવાનો. આ સ્પષ્ટતા કરી દઉં, આ સદિશ સ્વરૂપે જવાબ લાવવાનો છે. નહીંતર ઘણીવાર વિદ્યાર્થીઓ એ રીતે જવાબ લાવે કે પ્રારંભિક વેગનું મૂલ્ય શોધે, અહીંયા મોડ કરે એટલે કે માનાંક કરે, પેલી બાજુ વર્ગમૂળ કરીને પ્રારંભિક વેગનું મૂલ્ય લાવે, પછી માનાંક કરે, પેલી બાજુ વર્ગમૂળ કરે અને પ્રવેગનું મૂલ્ય લાવે અને પછી અહીંયા મૂકે અને અહીં સમય મૂકે, એટલે તમને વેગનું મૂલ્ય મળે. પણ એ રીતે જવાબ લાવવાનો નથી, આ રીતે જવાબ લાવવાનો છે. ઓકે દોસ્તો, ચલો એના પછીનો દાખલો આ જ રીતનો છે, પણ મેં જાણી જોઈને એ મૂકેલો છે. એટલે તમારું એ સોલ્યુશન તમારે જાતે લાવવાનું છે. ચોથો પ્રશ્ન, એક કણનો પ્રારંભિક વેગ 3i કેરેટ, એક કણનો પ્રારંભિક વેગ સદિશ 3i કેરેટ પ્લસ 4j કેરેટ અને પ્રવેગ છે દોસ્તો 0.4i કેરેટ પ્લસ 0.3j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો 10 સેકન્ડ બાદ તેની ઝડપ શોધો. હવે તેની ઝડપ શોધવાની કીધી છે. આના આગળના દાખલામાં 10 સેકન્ડ બાદ વેગનું મૂલ્ય શોધો. વેગના મૂલ્યને ઝડપ કહેવાય. અહીંયા ડાયરેક્ટ એવું કીધું છે 10 સેકન્ડ બાદ તેની ઝડપ શોધો. તો સૌથી પહેલાં વેગ સદિશ શોધવાનો,
પછી વેગ સદિશનું મૂલ્ય કાઢવાનું અને વેગ સદિશના મૂલ્યને શું કહેવામાં આવે? જે તે ક્ષણે ઝડપ કહેવામાં આવે દોસ્તો. તો એ જ રીતે સોલ્યુશન કરો તો જવાબ અહીંયા બીજો ઓપ્શન આવશે, આન્સર 2 આવશે. એટલે આ રીતે 7√2 જવાબ આવશે, યાદ રાખજો. એ સોલ્યુશન તમારે જાતે કરવાનું છે. ચલો 5મો પ્રશ્ન, આ 4થો પ્રશ્ન હતો. હવે 5મો પ્રશ્ન. 5મો પ્રશ્ન જોઈએ તો મહત્તમ ઊંચાઈએ પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ તેની પ્રારંભિક ઝડપ કરતાં અડધી છે તો પ્રક્ષિપ્ત કોણ શોધો? આ ખૂબ જ મહત્વનો દાખલો છે. પ્રશ્ન 5 પહેલા જાણી લો. આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ. મહત્તમ ઊંચાઈએ પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ તેની પ્રારંભિક ઝડપ કરતાં અડધી છે. આ રીતે પદાર્થ પ્રક્ષિપ્ત કરવામાં આવશે. હવે ટી બરાબર 0 સમયે પદાર્થનો વેગ કઈ દિશામાં? તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. આ પ્રારંભિક વેગ સદિશના મૂલ્યને કહેવાય પ્રારંભિક ઝડપ. પ્રારંભિક વેગ સદિશના મૂલ્યને જે તે ક્ષણે શું કહેવાય? પ્રારંભિક ઝડપ કહેવાય. અને પછી પદાર્થ ગતિ કરતો કરતો ક્યાં આવે છે? મહત્તમ ઊંચાઈ આવે છે. અને મહત્તમ ઊંચાઈએ વેગ કઈ દિશામાં? તો તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. અને મહત્તમ ઊંચાઈએ વેગના મૂલ્યને શું કહેવાય? મહત્તમ ઊંચાઈએ પદાર્થની ઝડપ. મહત્તમ ઊંચાઈએ વેગના મૂલ્યને શું કહેવામાં આવે? પદાર્થની ઝડપ. હવે આપણને ખબર છે કે દોસ્તો મહત્તમ ઊંચાઈએ વેગની દિશા કઈ બાજુ હોય? તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. એટલે કે અહીં વેગ સંપૂર્ણ કઈ દિશામાં છે? એક્સ દિશામાં. એટલે વેગનો કયો ઘટક મળશે? એક્સ ઘટક મળશે. અને આ મૂલ્ય આપણને ખબર છે કે સમક્ષિતિજ દિશામાં વેગનું મૂલ્ય એટલે કે ઝડપ કેટલી હોય છે? તો v0 cos θ0. જો તમે થિયરી જોઈ હોય તો ખ્યાલ આવી જશે. તો અહીંયા આટલું કમ્પ્લીટ. હવે એક શરત કીધી છે કે ભાઈ મહત્તમ ઊંચાઈએ પદાર્થની ઝડપ. તો આ મહત્તમ ઊંચાઈએ પદાર્થના વેગનું મૂલ્ય એટલે કે આ જે ઝડપ છે, આ ઝડપ એ કેટલી છે? તો એ પ્રારંભિક ઝડપ કરતાં અડધી છે. એટલે કે આ જે પ્રારંભિક ઝડપ છે એ પ્રારંભિક ઝડપ કરતાં અડધી છે. બાકી મહત્તમ ઊંચાઈએ વેગનું મૂલ્ય એટલે કે ઝડપ કેટલી હોય? તો ખબર છે v0 cos θ0. આ પ્રક્ષિપ્ત કોણ એ થિયરીમાં આપણે જોયેલું છે અને સાબિતે કરેલું છે. પરંતુ આ તો ખબર છે આના બરાબર આ આવે. પરંતુ અંદર એક શરત આપી છે કે મહત્તમ ઊંચાઈએ પદાર્થની ઝડપ એટલે કે આ એ પ્રારંભિક ઝડપ કરતાં અડધી છે. એટલે મેં આટલા ભાગનો ઉપયોગ કરીશું. તો પ્રક્ષિપ્ત કોણ શોધો? પ્રશ્નાર્થ ચિહ્ન. તો આટલો ભાગ હું નીચે લાવી દઉં છું. v0 cos θ0 બરાબર v0/2. v0 ઉડી જશે કારણ કે આ ક્યાં જશે? આમ છેદમાં જાય એટલે ઉડી જાય. એટલે વચ્ચે cos θ0 બરાબર 1/2. તો આ થીટા કેટલો મૂકું કે અહીંયા 1/2 જવાબ આવે? તો આપણને ખબર છે 60 ડિગ્રી. અને વ્યવસ્થિત લખવું હોય તો θ0 પેલી બાજુ cos જશે એટલે cos ઇન્વર્સ 1/2. તો cos 60 ડિગ્રી એટલે 1/2 જવાબ આવે. એટલે θ0 બરાબર 60 ડિગ્રી અને રેડિયનમાં જોવું હોય તો π/3 રેડિયન. તો કયો ઓપ્શન આવશે? તો પહેલો જ ઓપ્શન આવશે, ઓપ્શન નંબર 1. ચલો 6થો પ્રશ્ન જોઈએ. આ બધા દાખલાની ગણતરી તમે ફેન નોટમાં કરી દેજો દોસ્તો. આજનું જે પેપર છે જે સોલ્યુશન કરાવું એ બધા જ દાખલા તમારે ફેન નોટમાં ફેરકામ કરી દેવાનું છે કે જેથી તમને ભવિષ્યમાં આ બધી રીતો કામ લાગે. લખેલું વંચાય દોસ્તો. જેટલું તમે નોટ બનાવતા જશો, જે નવા નવા ટૉપિક વાંચો, નવા નવા ટૉપિક સમજો કે નવા નવા MCQ આવે અને તમને નવી રીત જાણવા મળે તો અવશ્ય યાદ કરીને એને ફેન નોટમાં ટીંગાડી દેવું એટલે કે લખી દેવું. કારણ કે આપણે આ નોટ ક્યારે ઉપયોગ કરવાની છે? 12 સાયન્સની બોર્ડની પરીક્ષા કમ્પ્લીટ પૂરી થઈ જાય પછી જે ગેપ પડે છે નીટની પરીક્ષા અને બોર્ડની પરીક્ષા વચ્ચે જે ગેપ, એ ગેપ દરમિયાન તમારે રિવિઝન કરવું હોય તો કામ લાગે.
એટલે અત્યારથી તમારે થોડી થોડી નોટ બનાવતી રહેવાની. એક જ દિવસે સંપૂર્ણ નોટ ન બને. આખા વર્ષ દરમિયાન થોડું થોડું તમે નવું નવું જાણો જે તે ચેપ્ટરમાં, એ નોટમાં લખતું જવાનું. લખેલું વંચાય દોસ્તો. તો તમને એવું લાગતું હોય કે આ પેપરમાં આ બધા ઇમ્પોર્ટન્ટ MCQ છે, જાણવા જેવા છે, નોટમાં લખવા જેવા છે, તો લખી દેવા. તો પ્રશ્ન નંબર 6 લખ્યું છે આ રીતે. આને કેવી રીતે વંચાય દોસ્તો? અને કયો ગુણાકાર કહેવાય? ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર એટલે સદિશ ગુણાકાર કહેવાય. અને સદિશ ગુણાકારનું આ મૂલ્ય છે, એ મૂલ્ય અદિશ ગુણાકાર, આને અદિશ ગુણાકાર કહેવાય, એટલે કે ડોટ ગુણાકાર કહેવાય. એના √3 ગણું છે. ઘણીવાર આ દાખલો શબ્દમાં મૂકે છે કે બે સદિશોના સદિશ ગુણાકારનું મૂલ્ય તેમના અદિશ ગુણાકાર કરતાં √3 ગણું છે, તો એમ આવું શબ્દમાં લખે છે. તો શબ્દનું મેથેમેટિક્સ સ્ટેપમાં રૂપાંતર કરતાં પણ આવડવું જોઈએ. તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધો, એટલે કે આ બે સદિશો છે એ અને બી, એ વચ્ચેનો ખૂણો શોધો. પ્રશ્નાર્થ ચિહ્ન. તો તમને A ક્રોસ બીનું આવડે છે, મેં શીખવેલું છે. A ક્રોસ બી સદિશ ગુણાકાર. તો શું આવે? સદિશ એનું મૂલ્ય, સદિશ બીનું મૂલ્ય અને બંને સદિશ વચ્ચેના ખૂણાનું સાઇન મૂલ્ય અને એકમ સદિશ. આ મૂલ્ય દર્શાવે છે અને આ દિશા દર્શાવે છે. મૂલ્ય અને દિશા બંને હોવાથી આને સદિશ ગુણાકાર કહેવામાં આવે છે. પરંતુ જ્યારે આનું મૂલ્ય લેવામાં આવે, ધ્યાન આપજો, આનું મૂલ્ય લેવામાં આવે તો દિશા નીકળી જાય, એટલે વધે ખાલી શું? મૂલ્ય AB sin θ જ વધે. એટલે અહીંયા આવશે AB sin θ, n કેપ ન મૂકતા, બરાબર √3. અને A ડોટ બીનો જવાબ શું આવે? AB cos θ. અને તમને એ પણ ખબર છે A સદિશ ડોટ B સદિશ, એટલે સદિશ એનું મૂલ્ય, સદિશ બીનું મૂલ્ય અને બંને સદિશ વચ્ચેના ખૂણાનું કોસાઇન મૂલ્ય. અને આ ગુણાકાર માત્ર મૂલ્ય ધરાવે છે, માટે એને અદિશ ગુણાકાર કહેવામાં આવે છે. હવે દોસ્તો AB ઉડી જશે. કેમ? કે આ ક્યાં જશે? આમ છેદમાં. દોસ્તો આમ છેદમાં લાઈને ઉડાડવામાં બહુ વાર લાગે. ફટાફટ છેદ ઉડાડતા આવડવું જોઈએ. ધીમે ધીમે આ પણ માસ્ટરી આવી જશે. પછી મારે આ કોસને હું આના નીચે લાવી દઈશ, એટલે શું બનશે? sin θ છેદમાં cos θ, બરાબર જવાબ શું આવશે? √3 આવશે. અને sin છેદમાં cos એટલે tan θ, બરાબર √3. તો થીટા કેટલા મૂકું કે જવાબ √3 આવે દોસ્તો? તો 60 ડિગ્રી મૂકું તો થીટા tan ઇન્વર્સ √3, એટલે થીટા બરાબર જવાબ આવશે 60 ડિગ્રી, એટલે કે π/3 રેડિયન. પણ 1/√3 હોય તો 30 ડિગ્રી આવે દોસ્તો. તો આનો જવાબ છે ચોથો ઓપ્શન છે. ઓકે, હવે સાતમો પ્રશ્ન, એ તો શોર્ટકટ મેં શીખવાડેલી છે. સાતમો પ્રશ્નમાં સમક્ષિતિજ સાથે 45 - θ કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે, તેમજ 45 + θ કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે. બંને વખતે અવધિ કેવી મળે? તો બંને વખતે અવધિ સમાન જ મળે છે. એક જ ઝડપે ફેંકવો પડે અને સમાન દળ હોવું જોઈએ દોસ્તો. જો એવી સ્પષ્ટતા ના કરી હોય કે સમાન દળ અને એક જ ઝડપે ફેંકવામાં આવે, તો એવું માન લેવાનું કે સમાન દળના પદાર્થ છે અને એક જ ઝડપે ફેંકવામાં આવે છે. ઓકે દોસ્તો, તો આના બરાબર R ધાર લઉં તો તમને કીધું છે તો અવધિનો ગુણોત્તર તો R1 છેદમાં R2, પણ બંને અવધિ કેવી છે? સમાન, એટલે ઉડી જાય, એટલે જવાબ શું આવે? 1. અને 1 છેદમાં 1 તો હોય જ, એટલે 1/1. તો ઓપ્શન નંબર 2 આવશે. ચલો 8મો પ્રશ્ન સોલ્વ કરીએ. 8મો પ્રશ્ન બહુ અગત્યનો છે, શાંતિથી વિચારજો. છે બહુ સરળ, પણ છે અગત્યનો, એટલા માટે. ચલો 8મો પ્રશ્ન દોસ્તો. A અને B સદિશ વચ્ચેનો ખૂણો θ હોય, સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો θ હોય, તો કૌંસમાં B ક્રોસ A ડોટ સદિશ A, પ્રશ્નાર્થ ચિહ્ન, ખાલી જગ્યા શોધો. તો વિચારવા જેવો પ્રશ્ન છે.
સૌથી પહેલાં આ એક પરિણામી સદિશ કહેવાય, બી ક્રોસ એ કાં તો એ ક્રોસ બી, એ સદિશ વત્તા બી સદિશ, એ સદિશ માઇનસ બી સદિશ, આ એક પરિણામી સદિશ કહેવાય, એક મૂળ સદિશ કહેવાય. એટલે હું ધારી લઉં, ધારો કે આ પી સદિશ છે અને બી સદિશ ન ધરાય કારણ કે બી ઓલરેડી અંદર છે. એટલે હું ધારી લઉં કે ધારો કે, ખાલી ધારું છું, ધારો કે બી ક્રોસ એ સદિશ બરાબર પી સદિશ એવું ધારી લઉં, તો અહીંયા હવે શું આવશે? પી સદિશ ડોટ એ સદિશ કમ્પ્લીટ. હવે આનું સાદરૂપ આપીએ તો શું આવે? પી સદિશનું મૂલ્ય, એ સદિશનું મૂલ્ય અને બંને સદિશ વચ્ચેના ખૂણાનું કોસાઇન મૂલ્ય આવે. રાઈટ, આ રીતે આવે. અદિશ ગુણાકાર કહેવાય, ડોટ ગુણાકાર. હવે આ પી સદિશ બરાબર શું છે? તો પી સદિશ બરાબર આ જે છે એનું મૂલ્ય, એટલે આવી મૂકી દેશું બી ક્રોસ એ અને એ સદિશનું મૂલ્ય કમ્પ્લીટ અને કોસ થીટા. હવે દોસ્તો મને તમે એ સમજાવો, અહીંયા હું પીની જગ્યાએ ફરીથી મૂકી દઉં, પી સદિશની જગ્યાએ શું મૂકી દઉં? બી સદિશ ક્રોસ એ સદિશ ડોટ એ સદિશ. તો અહીંયા જે થીટા છે દોસ્તો, આ થીટા, એ થીટા કયા બે સદિશ વચ્ચેનો ખૂણો થાય? તો હું ધારો કે આમ લખતો પી સદિશ ડોટ ક્યુ સદિશ બરાબર પી સદિશનું મૂલ્ય ક્યુ સદિશનું મૂલ્ય, અને અહીંયા જે બે સદિશો હોય એ બે સદિશ વચ્ચેના ખૂણાનું કોસાઇન મૂલ્ય. પી સદિશ એટલે કોણ? તો પી સદિશ એટલે આ. ક્યુ સદિશ એટલે કોણ? તો ક્યુ સદિશ એટલે આ. તો આ થીટા એટલે શું? તો આ બંને વચ્ચેનો ખૂણો. થીટા એટલે શું? આ બંને વચ્ચેનો ખૂણો. ખ્યાલ આવી ગયો મારી વાતને? હવે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય એના ઉપર આધાર છે જવાબ. તો તમને ખબર હોવી જોઈએ કે બી ક્રોસ એ, આ બી ક્રોસ એ જે છે એ કઈ દિશામાં? તો બી સદિશ અને એ સદિશ વડે રચાતા સમતલે લંબ હોય જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર. તો હું બી સદિશ ક્રોસ એ સદિશની દિશા કઈ તરફ? બી અને એ વડે રચાતા સમતલને લંબ. તો બનાવી દઉં. ચલો, આ સદિશ એ, આ સદિશ બી. મારે સમતલ બનાવવાનું છે એટલે આ રીતે ઉપયોગ કરી દઈએ. અહીંયા પેજનો ઉપયોગ કરીએ સમતલ માટે. આ સદિશ એ, આ સદિશ બી. આ તમને પણ થિયરીમાં ડીપમાં સમજાવેલું છે. સદિશ એ અને સદિશ બી વડે રચાતું આ સમતલ બની જશે. આ સમતલ કમ્પ્લીટ. પરંતુ હું આમ રાખવાનું છે, પણ હું આમ હવામાં દોરી ન શકું. આ કેવી રીતે મારે દોરવું આમ કરીને હવામાં? એટલા માટે આમ છે, પણ વાસ્તવમાં આ રીતે છે. હવે સદિશ એ અને સદિશ બી વડે રચાતું આ સમતલ, એ સમતલને લંબ, આ સમતલને લંબ દિશા એ કોની દિશા છે? તો બી ક્રોસ એની દિશા છે. તો હું આ રીતે મૂકું, આ રીતે, તો એને લંબ કોની દિશા થશે? તો લંબ થશે દિશા બી ક્રોસ એની દિશા થશે. એટલે બી ક્રોસ એ દિશા આ બાજુ છે ઉપરની તરફ, અને સદિશ એ એની દિશા આ તરફ છે. તો આ બંને સદિશ વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો થાય? તો 90 ડિગ્રીનો થાય. કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. તો આ થીટા એટલે શું? આ થીટા એટલે શું? તો અહીંયા જે સદિશ હોય અને આ સદિશ હોય, આ બંને સદિશ વચ્ચેનો ખૂણો. એમ અહીંયા પીની જગ્યાએ આ સદિશ, ક્યુની જગ્યાએ આ સદિશ, અને બંને વચ્ચેનો ખૂણો કેટલા થશે? 90 થશે. એટલે cos 90 આવશે અહીંયા. હવે તમને ખબર છે cos 90નો જવાબ શું આવે? cos 90 ડિગ્રીનો જવાબ શું આવશે? 0. એટલે અહીંયા 90 મૂકી દઉં હું, 90 ડિગ્રી, એટલે આનો જવાબ શું આવશે? 0. 0 ગુણ્યા બધું, એટલે જવાબ શું આવશે? 0 આવશે. એટલે દોસ્તો તમે આ દાખલો કમ્પ્લીટ ફેર નોટમાં ઉતારી દેજો, કારણ કે બહુ મહત્વનો છે આ દાખલો. એના દ્વારા રચાતું સમતલ કરી દઉં. તો ઓપ્શન નંબર 4 આવશે. બરાબર. હવે દાખલા નંબર 9 પણ બહુ મહત્વનો છે. મેં તમને વાત કરી એક જ સૂત્રનો જુદી જુદી રીતે કેવી રીતે ઉપયોગ કરી શકાય, એક જ થિયરીનો કોન્સેપ્ટ જુદી જુદી રીતે કેવી રીતે કરાય, એ ઉદ્દેશથી આ પેપર સેટ કરેલું છે.
કે એક જ સૂત્ર અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. એટલા માટે આ ટાઈપનું પેપર સેટ કરેલું છે. અને દોસ્તો ખાસ કરીને આ પેપરનું સોલ્યુશન તમે કરો અને તમે જ્યારે પેપર આપતા હોય અને થોડી ઘણી તમારાથી ભૂલ થઈ જાય ટીક કરવામાં, તો દોસ્તો અફસોસ નહીં કરવાનો. આપણી કઈ જગ્યાએ ભૂલ થાય છે એ ભૂલની નોંધ કરતું જવાનું અને નેક્સ્ટ ટાઈમ પેપર આવે ત્યારે એ ભૂલ ન થાય એવો પ્રયત્ન કરવાનો. આમ ધીમે 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 તમે પરફેક્શન તરફ જતા જશો. ભૂલ તો દોસ્તો ગમે નાથી થતી હોય છે, પરંતુ એ ભૂલ સુધારવી એ જરૂરી છે અને ભૂલ સ્વીકારવી એ પણ જરૂરી છે. પણ તમારે નોંધ કરતું જવાનું કે મારી અહીંયા આ જગ્યાએ ભૂલ થયેલી છે. કોઈક વાર મારી પણ ભૂલ થઈ જાય તો તમે મને પણ કહી શકો છો કે સાહેબ અહીંયા તમારી ભૂલ છે. 100% હું સ્વીકારીશ કે ભાઈ અહીંયા મારી પણ ભૂલ થઈ છે. ઉતાવળમાં થઈ જાય દોસ્તો, પરંતુ નેક્સ્ટ ટાઈમ એવી ભૂલ ન થાય એ થોડું ધ્યાન રાખવું જોઈએ. ચલો નંબર 9. હવે આ ખાસ મહત્વનું છે. જો સદિશ ગુણાકારનું મૂલ્ય, એટલે આ સદિશ, ધારો કે આમ હોત તો આને કહેવાય સદિશ ગુણાકાર, અને આ કરવું એટલે સદિશ ગુણાકારનું મૂલ્ય એ અદિશ ગુણાકાર કરતાં √3 ગણું હોય તો આ બંને સદિશ વચ્ચેનો ખૂણો કેટલો? તો આગળ દાખલો આવી ગયો 60 ડિગ્રી. પણ અહીંયા તમને પૂછ્યું છે હોય તો સદિશ એ અને સદિશ બી ના સરવાળાનું મૂલ્ય ખાલી જગ્યા. જો આ રીતે હોત તો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો થાય? તો 60 ડિગ્રીનો. એ આગળ દાખલો આવી ગયો, પણ એનો જ ઉપયોગ કરીને બીજો દાખલો સેટ કરેલો છે મેં. તો પહેલાં એકવાર ખૂણો શોધી પાડીએ. પણ ધારો કે આ દાખલો સોલ્વ કરવો હોય ને તો આપણે ખબર કેવી પડે કે પહેલાં ખૂણો શોધવો છે. તો પહેલાં આનું સૂત્ર મૂકવું એટલે તમને આઈડિયા આવે. તો હું અહીંયા આનું સૂત્ર મૂકું છું, સદિશ એ પ્લસ સદિશ બી એનું મૂલ્ય તો શું થશે? વર્ગમૂળ ના કરવું તો 1/2 ઘાત કરી શકો. સદિશ એના મૂલ્યનો વર્ગ પ્લસ સદિશ બીના મૂલ્યનો વર્ગ. અહીંયા પ્લસ છે તો પ્લસ, જો માઇનસ હોય તો અહીંયા -2 સદિશ એનું મૂલ્ય સદિશ બીનું મૂલ્ય. આ બે સદિશ વચ્ચેના કોસાઇન ખૂણાનું કોસાઇન મૂલ્ય. હવે અંદર 4 ઓપ્શનમાં જોઈએ તો 4 ઓપ્શનમાં વર્ગમૂળની જગ્યાએ 1/2 ઘાત કરેલી છે, તો આપણે વર્ગમૂળની જગ્યાએ 1/2 ઘાત કરવાની. તો 4 ઓપ્શન આપણી નજર સમક્ષ હોવું જોઈએ. એક તો રકમ તો તમારે વાંચવાની છે, પણ 4 ઓપ્શન કઈ ટાઈપના છે એના ઉપર નજર રાખવાની આપણે, કે જેથી તમારે કોઈ પ્રકારની ભૂલ ના પડે. હવે 4 ઓપ્શનમાં મેં જોયું તો a² આપેલા છે, b² આપેલા છે, પણ ક્યાંય cos θ 4 ઓપ્શનમાં નથી. 4 ઓપ્શનમાં cos θ નથી. એનો મતલબ cos θ દૂર કરવા હોય તો મારે θ જોઈએ. જો આ θ મળી જાય ને તો cos θ દૂર થઈ જાય. તો θ ક્યાંથી લાવશું? તો θ આ કન્ડિશનમાંથી લાવશું. θ ક્યાંથી લાવશું? આ કન્ડિશનમાંથી. માટે કન્ડિશન મૂકેલી છે. તો આ કન્ડિશનનો આપણે ઉપયોગ કરીએ તો મળી જાય સદિશ એ ક્રોસ સદિશ બી, એટલે આવું આવે. સદિશ એનું મૂલ્ય સદિશ બીનું મૂલ્ય, તે બે સદિશ વચ્ચેના ખૂણાનું સાઇન મૂલ્ય અને n કેપ. પરંતુ અહીં મૂલ્ય કીધું છે તો માટે દિશા નીકળી જશે બરાબર √3. અને આનો જવાબ AB cos θ. AB ઉડી જશે. cos આની છેદમાં આવશે એટલે શું આવશે? tan થઈ જશે દોસ્તો, tan θ અને √3. તો θ કેટલા મૂકવું કે √3 જવાબ આવે? તો θ બરાબર 60 ડિગ્રી મૂકવા પડે. રેડિયનમાં તો π/3 રેડિયન. હવે આ ખૂણો અહીંયા મૂકવાનો છે, કારણ કે સદિશ એ સદિશ બી સદિશ એ સદિશ બી એ જ સદિશ અહીંયા છે. તો અહીંયા ખૂણો મૂકી દો દોસ્તો. તો સોલ્યુશન લાવીએ. a² પ્લસ b² પ્લસ 2ab અને અહીંયા cos કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી. તો cos 60 ડિગ્રી અને એની 1/2 ઘાત. હવે દોસ્તો cos 60 ડિગ્રી, આ cos 60 ડિગ્રી એટલે કેટલા થશે? તો a² પ્લસ b² પ્લસ 2ab cos 60 ડિગ્રી એટલે એનો જવાબ આવે 1/2 દોસ્તો. કેટલો જવાબ આવે? 1/2. અને આખા કૌંસની પાછી કેટલી ઘાત છે? 1/2 ઘાત એટલે વર્ગમૂળ તો છે જ. હવે આ 2 ઉડી જશે, આ 2 ઉડી જાય.
એટલે હવે વધશે શું? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ એ બી અને આખા કૌંસની 1/2 તો 4 ઓપ્શનમાં કયો ઓપ્શન આવશે? તો 4 ઓપ્શનમાં પહેલો ઓપ્શન આવશે. આ રીતે દાખલો સોલ્વ કરાય. એટલે જે શોધવાનું છે એનું સૂત્ર મૂકવાનું, પછી શું ખૂટે છે તો અહીં ખૂણો ખૂટતો હતો, એવી જ ઘણીવાર બીજા દાખલામાં બીજું કંઈક ખૂટતું હોય તો એ મેળવવા માટે જે શરત અંદર આપેલી હોય તો તમારે ફરીથી રકમમાં ડોક્યું કરવાનું અને અંદર શરત જે પણ આપેલી હોય એનો ઉપયોગ કરો ને એટલે લગભગ ખૂટતું હોય મળી જાય. ચલો આ દાખલા સોલ્વ કરવાની એક રીત. હવે આપણે 10મો પ્રશ્ન, તો 10મો પ્રશ્ન તો લગભગ દરેક વિદ્યાર્થીને આવડતો હશે કારણ કે થિયરીમાં આપણે ચર્ચા કરેલી છે, એક્ઝામ્પલમાં ચર્ચા કરેલી છે એની. 10મો પ્રશ્ન તો સાથે સાથે કહી દઉં કે સમાન ઊંચાઈથી, એના નીચે લાઈન કરો, સમાન ઊંચાઈ એ શરત છે. સમાન ઊંચાઈએથી પદાર્થ એને મુક્ત પતન કરવામાં આવે છે અને એ જ ક્ષણે બીજા પદાર્થ બીને 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે. તો સાચું વિધાન કયું? તો ધારો કે આ જમીનથી એક સમક્ષિતિજ ઊંચાઈ છે, આની ચર્ચા આપણે કરેલી છે અને સમય પણ શોધેલો છે દાખલામાં, ઉદાહરણનો દાખલો છે. આ એક સમાન ઊંચાઈ છે. અહીં સમાન ઊંચાઈએથી એક પદાર્થ છે, એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે. એક પદાર્થને શું કરવામાં આવે છે? મુક્ત પતન કરવામાં આવે છે. અને મુક્ત પતન કરવામાં આવે ત્યારે એનો પ્રારંભિક વેગ કેટલો હોય? 0 હોય. અને બીજા પદાર્થને સમક્ષિતિજ દિશામાં કોઈ પણ વેગથી ફેંકવામાં આવે, 5ના વેગથી ફેંકવામાં આવે, 10ના વેગથી ફેંકવામાં આવે, 20ના વેગથી ફેંકવામાં આવે કે ભાઈ 100ના વેગથી ફેંકવામાં આવે, તો દરેક પદાર્થને જમીન સુધી પહોંચવા માટે લાગતો સમય સરખો જ થાય છે. કન્ડિશન શું? ઊંચાઈ કેવી હોવી જોઈએ? સમાન ઊંચાઈ હોવી જોઈએ. સમાન ઊંચાઈએથી એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે, એ જ ક્ષણે બીજા પદાર્થને સમક્ષિતિજ કોઈ પણ વેગથી ફેંકવામાં આવે તો બધા જ પદાર્થો જમીન પર સમાન સમયે પહોંચે છે. અને કેટલા સમય પહોંચે છે એવું શોધવું હોય તો એની ગણતરી મેં ઉદાહરણના દાખલામાં કરાયેલી છે દોસ્તો. એવું જરૂર નથી કે 5ના જ વેગથી, 5ના વેગથી, 15ના વેગથી, કોઈ પણ સમક્ષિતિજ વેગથી ફેંકવામાં આવે તો એ સમક્ષિતિજ દિશામાં ફેંકેલો પદાર્થ અને એ જ ઊંચાઈએથી એ જ ક્ષણે મુક્ત પતન કરેલો પદાર્થ જમીન પર સમાન સમયે પહોંચે છે. ઓકે દોસ્તો, તો ઓપ્શન નંબર 3 આવશે. બંને પદાર્થો એક જ સમયે જમીન પર પહોંચશે. આવો જ એક બીજો દાખલો મેં સેટ કરેલો છે, એ થોડીક વારીને આવશે. ચલો 11મો પ્રશ્ન. જો સદિશ એ વત્તા સદિશ બી, તમે જોઈ શકો છો એક જ સૂત્રના અલગ અલગ ઉપયોગો. બે સદિશોના સરવાળાનું મૂલ્ય, બે સદિશોના સરવાળાનું મૂલ્ય એ બંને સદિશના મૂલ્યના સરવાળા જેટલું હોય. અને શબ્દમાં આ રીતે લખીએ, બે સદિશોના સરવાળાનું મૂલ્ય એ સદિશ એનું મૂલ્ય અને સદિશ બીનું મૂલ્યના સરવાળા જેટલું હોય તો તે બે સદિશો વચ્ચે, એટલે કે તે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધો. પ્રશ્નાર્થ ચિહ્ન. તો સાવ સિમ્પલ, મને આનું સૂત્ર ખબર છે તો આનું સૂત્ર પહેલા થીટા બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન છે, આનું સૂત્ર મૂકું દોસ્તો. તો સદિશ એના મૂલ્યનો વર્ગ, સદિશ બીના મૂલ્યનો વર્ગ, 2 અહીં પ્લસ છે તો પ્લસ, જો માઇનસ હોય તો માઇનસ, એ બી કોસ થીટા, પરંતુ વર્ગમૂળ ન કરવું હોય તો 1/2. તો આ બાજુ કેવી રીતે લખી શકાય? સદિશ એનું મૂલ્ય એટલે આ રીતે લખી શકાય, વત્તા સદિશ બીનું મૂલ્ય આ રીતે લખી શકાય. હવે મારે ખૂણો શોધવો છે અને ખૂણો કોની પાસે છે? તો વર્ગમૂળની અંદર છે. મારે ખૂણો શોધવો છે, એ ખૂણો કોસ પાસે છે અને એ પાછો વર્ગમૂળની અંદર છે. તો મારે વર્ગમૂળ દૂર કરવું પડે, અને વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ શું લેવું પડે? તો બંને બાજુ વર્ગ લેવો પડે. તો આ બંને બાજુ વર્ગ કરવો પડે એટલે વર્ગ જાય વર્ગમૂળ જાય. હવે આવશે a² + b² + 2ab
કોસ થીટા. હવે આનો જવાબ બુદ્ધિશાળી માણસો કઈ રીતે લાવે છે? આ રીતે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આ રીતે ફટાફટ લાવે છે. નહીં ભાઈ, આ વિસ્તરણ છે તો આનું વિસ્તરણ તમને ખબર છે, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, આ રીતે આવે. એ સ્ક્વેર ઉડશે. ભાઈ દોસ્તો અહીંયા ઉડે ને એટલે આમની જગ્યાએ શૂન્ય આવી જાય, કારણ કે એ સ્ક્વેર આ પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ, એટલે બંને ઉડે તો એ જગ્યાએ શું આવે? શૂન્ય આવે. પછી બી સ્ક્વેર ઉડશે તો એ બંને ઉડે તો એમની જગ્યાએ શું આવી જશે? શૂન્ય આવી જશે. પછી વધે શું? તો 2ab cos થીટા. તો આ બાજુ શું વધ્યું? 2ab. હવે આ બંને પણ ઉડે તો પછી અહીં શૂન્ય ના આવે, અહીંયા 1 આવે. કેમ 1 આવે? કારણ કે અહીં ગુણાકાર છે, ગુણાકારનું ક્યાં જાય? અહીંયા ભાગાકારમાં જાય, એટલે આ પદ ક્યાં આવી જશે? આમ છેદમાં આવશે, 2ab. તો વધે શું? અહીંયા 1 વધશે. તો અહીંયા ખૂણો કેટલો મૂકું કે જવાબ 1 આવે? તો થીટા બરાબર કોસ ઇનવર્સ 1. તો જવાબ શું આવશે? અહીંયા 0 ડિગ્રી. કયો જવાબ છે? તો કમ્પ્લીટ 0 ડિગ્રી છે, ત્રીજો ઓપ્શન. આ બધી નાની નાની વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે તો આપણે એકદમ પરફેક્શન આપણામાં આવે. પણ દોસ્તો મેં વાત કરી એમ એક જ દિવસે આપણામાં પરફેક્શન ના આવે. દરેક પાસે થોડું થોડું શીખતા જાઓ, દરેક પાસે. પછી મિત્રો પાસે શીખો, પોતાના સર પાસે શીખો, પોતાની જાત દ્વારા શીખો. પોતાની જાત દ્વારા શીખો એ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે. દરેક પાસે થોડું થોડું શીખતા જઈએ ત્યારે ધીમે ધીમે આપણામાં પરફેક્શન આવે. હવે 12મો પ્રશ્ન. આ 12મો પ્રશ્ન અને 15મો પ્રશ્ન, આ બંને એક ટાઈપના જ પ્રશ્નો છે દોસ્તો, એટલે બંને પ્રશ્નો ધ્યાન રાખજો. 12મો પ્રશ્ન અહીંયા અને લખી દઉં, બંને એક જ ટાઈપના પ્રશ્નો છે, ખાલી રકમમાં ફરક છે, એટલે બંને પ્રશ્નો એક સાથે જોજો. 12મો પ્રશ્ન હું સોલ્વ કરાવું છું, 15મો પ્રશ્ન તમે સોલ્વ કરી દેજો. એમ અને કેપિટલ એમ અને સ્મોલ એમ દળના કણો કેપિટલ આર અને સ્મોલ આર ત્રિજ્યાના માર્ગ પર વર્તુળ માર્ગે ગતિ કરે છે. તેમના આવર્તકાળ સમાન હોય તો તેમની કોણીય ઝડપનો ગુણોત્તર ખાલી જગ્યા. દોસ્તો આકૃતિ દ્વારા જુઓ, એક વર્તુળાકાર માર્ગ દોરું. આ વર્તુળાકાર માર્ગમાં કેપિટલ એમ દળનો પદાર્થ વર્તુળમાં ગતિ કરે છે અને તેની ત્રિજ્યા છે કેપિટલ આર. બીજો એક વર્તુળાકાર માર્ગ દોરું છું દોસ્તો. એ વર્તુળાકાર માર્ગમાં સ્મોલ એમ દળવાળો પદાર્થ ગતિ કરે છે, વર્તુળમાં ગતિ કરે છે, એની ત્રિજ્યા સ્મોલ આર છે. હવે આ બંનેની કોણીય ઝડપ, તો કોણીય ઝડપના કેટલા નામ છે એ તમને કહી દઈએ પાછા. કોણીય ઝડપ પણ કહેવાય દોસ્તો, અથવા કોણીય વેગ પણ કહેવાય, કારણ કે કોણીય ઝડપ અને કોણીય વેગનું મૂલ્ય સમાન આવે છે, એટલે કોણીય ઝડપને કોણીય વેગ પણ કહી શકાય અને કોણીય આવૃત્તિ પણ કહી શકાય. કોણીય આવૃત્તિ, અને આ દરેક માટે સંજ્ઞા છે ઓમેગા, સ્મોલ ઓમેગા દોસ્તો. ઓકે, આ કેપિટલ ઓમેગા કહેવાય. હવે ખાસ મહત્વનું છે, બીજી વસ્તુ શીખવાડ્યું. એમસીક્યુ તો સોલ્વ કરીએ જ છીએ, પણ બીજી વસ્તુ શીખી લો પછી એમસીક્યુ સોલ્વ કરીએ. કોણીય ઝડપ એટલે કોણીય અંતર છેદમાં સમયગાળો. હવે કોણીય અંતર વાસ્તવમાં શું છે? તો તમને ખબર છે કોણીય અંતર વાસ્તવમાં ખૂણો છે. હવે કોણીય અંતરના એકમો કેટલા? કોણીય અંતર એટલે વાસ્તવમાં ખૂણો કહેવાય, અને ખૂણાના એકમો, તો ખૂણાના એકમો એક તો પરિભ્રમણ, બીજો એકમ છે રેડિયન અને ત્રીજો એકમ છે ડિગ્રી. દોસ્તો આ કોણીય અંતરના આટલા એકમો છે. જેમ કે સમયના એકમો કયા? તો આપણને ખબર છે સમયના એકમ સેકન્ડ, મિનિટ અને કલાક, અને આ બધા વચ્ચે સંબંધે છે. એમ કોણીય અંતર વાસ્તવમાં શું છે? તો ખૂણો છે. આ તમારા નોલેજ માટે વાત કરી રહ્યો છું, એટલે ખાસ ધ્યાન આપજો. તો જેમ સમયગાળાના એકમ સેકન્ડ, મિનિટ, કલાક
જરૂર પડે એટલી જ વાત કરું છું. અમુક કે સાહેબ માઇક્રો સેકન્ડ આવે, માઇક્રો મિનિટ આવે, બધું આવે, પણ જરૂર છે એટલા મુજબના એકમો લઉં છું. એમ કોણીય અંતરના એકમો પરિભ્રમણે થાય, રેડિયને થાય અને ડિગ્રી થાય. એમ તમને આમની વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ. 1 કલાક બરાબર તો 60 મિનિટ અને 60 મિનિટ બરાબર કેટલી સેકન્ડો થશે? તો 3600 સેકન્ડ. આ સંબંધો થઈ ગયા. એમ અહીંયા એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં આવે, આ પદાર્થ એક પરિભ્રમણ પૂર્ણ કરે, એક પરિભ્રમણ, કે પછી આ પદાર્થ એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે કેટલું કોણીય અંતર કાપે? તો કેટલું કોણીય અંતર કાપે? તો 2π રેડિયન. તો પરિભ્રમણ અને રેડિયન વચ્ચેનો સંબંધ આવવો જોઈએ. એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં આવે, એક પરિભ્રમણ, પછી નાનું વર્તુળ હોય કે પછી મોટું વર્તુળ હોય, એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં આવે તો કોણીય અંતર કેટલું કપાય? તો ખબર છે 2π રેડિયન. એટલે એક પરિભ્રમણ બરાબર શું થશે? 2π રેડિયન. કેટલા થશે? 2π રેડિયન. અને 2π રેડિયન એટલે કેટલા ડિગ્રી થાય? 2π રેડિયન એટલે ડિગ્રી કેટલા? તો 360 ડિગ્રી. તો 360 ડિગ્રી. તો આ સંબંધ ખાસ લખી રાખજો દોસ્તો કે એક પરિભ્રમણનું રેડિયનમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. એક પરિભ્રમણ બરાબર 2π રેડિયન અને 2π રેડિયન એટલે 360 ડિગ્રી. હવે આ પદાર્થની કોણીય ઝડપ હું ધારી લઉં ω1. હવે MCQ તરફ આવી જઈએ. આ પદાર્થની કોણીય ઝડપ છે ω2 અને બંનેનો ગુણોત્તર શોધવાનો કીધો છે, ω1 અને ω2. ચલો, પહેલો પદાર્થ કેપિટલ M માટે લઈએ. ચલો, સૂત્ર શું આવે? કોણીય ઝડપનું કોણીય અંતર છેદમાં સમયગાળો. ચલો, એક ચક્કર પૂરું કરે, આમ એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે કેટલું કોણીય અંતર કાપે? તો 2π રેડિયન કોણીય અંતર, 2π રેડિયન. અને એક ચક્કર પૂરું કરે, આમ એક ચક્કર પૂરું કરે ત્યારે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. એનો T1 સમય લઉં છું. ચલો, હવે ω2 સ્મોલ m દળના પદાર્થ માટે કોણીય અંતર છેદમાં સમયગાળો. ચલો, એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે કોણીય અંતર કેટલું કાપે? તો એ 2π રેડિયન જ કાપે. કોણીય અંતર સમાન હોય, રેખીય અંતર બદલાય. કારણ કે રેખીય અંતર એટલે શું થાય? 2πr એટલે ત્રિજ્યા બદલાય છે. ત્રિજ્યા બદલાય તો રેખીય અંતર બદલાય, પરંતુ કોણીય અંતર તો સમાન જ રહે. હવે આ પદાર્થ એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે લાગતા સમયને શું કહેવાય? એનો આવર્તકાળ T2. પણ અંદર એક શરત આપી છે કે બંને માટે આવર્તકાળ કેવો છે? બંને માટે આવર્તકાળ સમાન જ છે. એટલે આ m દળનો પદાર્થ છે, માનો કે અહીંયા છે, એ બંને એક જ સમયે પરિભ્રમણ પૂર્ણ કરે છે. બંને માટે આવર્તકાળ કેવો છે? સમાન છે. એટલે આવર્તકાળ સમાન છે એટલે T1 બરાબર શું લઈ લઉં? T2 લઈ લઉં. તો શું આવ્યું તમે જુઓ, ઉપર જે પદ છે એ જ પદ નીચે આવ્યું એટલે ઉડી જાય, એટલે જવાબ શું આવે? 1. એટલે 1/1. આવર્તકાળ સમાન હોવો જોઈએ. બીજી વસ્તુ આ તમે નોટમાં ખાસ લખી રાખજો કે કોણીય અંતરને વાસ્તવમાં શું છે? ખૂણો, અને એ ખૂણાના એકમો પરિભ્રમણ આવે, રેડિયન આવે, ડિગ્રી આવે. એમાં SI એકમ રેડિયન છે. એના સંબંધ એક પરિભ્રમણ બરાબર 2π રેડિયન બરાબર 360 ડિગ્રી. ચલો, તો દોસ્તો 15મો પ્રશ્ન તમે જાતે સોલ્વ કરી દેજો શાંતિથી વિચારીને. એમાંય પણ જવાબ આ જ આવે, 1/1. 1 આવ્યો એટલે 1ના નીચે 1 તો હોય જ, એટલે જવાબ શું આવે? 1/1. કારણ કે 15મો પ્રશ્ન એકવાર હું વાંચી લઉં અને જ્યાં જરૂર જણાય ત્યાં અંડરલાઇન કરીએ આપણે. 15મો પ્રશ્ન જુઓ. M1 અને M2 દળની બે રેસિંગ કાર R1 અને R2 ત્રિજ્યાના ટ્રેક પર ભ્રમણ કરે છે. બંનેની ઝડપ એવી છે કે જેથી તેઓ સમાન સમયમાં ભ્રમણ પૂરું કરે છે. અંડરલાઇન કરો, સમાન સમયમાં ભ્રમણ પૂરું કરે છે. એટલે સમાન સમયમાં ભ્રમણ પૂરું કરે છે, પણ તમને ખબર છે એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય શું કહેવાય? આવર્તકાળ. એટલે સમાન સમયમાં ભ્રમણ પૂરું કરે એટલે કે આવર્તકાળ બંનેના કેવા? સરખા. તો કોણીય ઝડપ કેવી? બંનેની સરખી. તો ગુણોત્તર 1/1 આવશે. ચલો, હવે આપણે 13મો પ્રશ્ન સોલ્વ કરીએ. 12મો અને 15મો એક સાથે કરી દીધો. તો ફેર નોટમાં આટલું ખાસ લખી રાખજો. લખવામાં આળસ ન કરવી દોસ્તો. જેટલું તમને યોગ્ય લાગે એ બધી જ વસ્તુ ફેર નોટમાં તમારે લખતું જવાનું. પેલી કહાવત યાદ રાખવાની દોસ્તો, ટીપે ટીપે સરોવર ભરાય
કાંકરે કાંકરે પાર બંધાય, એક જ દિવસે પાર બાંધવા જાઓ તો એની મજબૂતાઈ ઓછી હોય છે અને ગમે ત્યારે તૂટી શકે, પરંતુ ધીમે 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 પાર બાંધેલી બહુ મજબૂત હોય. ટીપે 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 સરોવર ભરાય, એક જ દિવસે સરોવર ભરાય તો પાર તોડી દેવાની શક્યતા રહે. ધીમે 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 સરોવર ભરાય તો લગભગ સારું એવું પાણીનો સંગ્રહ થાય છે. એમ ધીમે 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 તમારી નોટ બનાવવાની. ચલો, પ્રશ્ન નંબર 13 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી. આ પ્રશ્ન તમારે નોટની અંદર મસ્ત રીતે વર્ક કામ કરીને લખી દેવાનું. આવો નદીવાળો એક પ્રશ્ન મેં સોલ્વ કરાયેલો, બીજો પ્રશ્ન હું સોલ્વ કરાવું છું. આ પ્રશ્નનું સોલ્યુશન અહીંયા આપણો ઉદ્દેશ નથી, પણ આનો કન્સેપ્ટ આપણો ઉદ્દેશ છે કે આ કેટલી રીતે પ્રશ્ન પૂછાય. તો સ્ટાર્ટ કરીએ. નદીની પહોળાઈ 1 કિલોમીટર છે. તો પહેલાં હું નદી દોરી દઉં. નદીનો આ એક કાંઠો, નદીનો આ બીજો કાંઠો. ઓકે દોસ્તો, સોલ્યુશન તો આપણે લાવવાના જ છીએ. અને આ નદીની પહોળાઈ એટલે બંને કાંઠા વચ્ચેનું લઘુત્તમ અંતર. નદીની પહોળાઈ માપવી હોય તો આ રીતે. પછી આમ ન મપાય નદીની પહોળાઈ, આમ ત્રાસી ના મપાય, આમ ત્રાસી ના મપાય. બંને કાંઠા વચ્ચેનું લઘુત્તમ અંતર એને નદીની પહોળાઈ કહેવાય. અને એ નદીની પહોળાઈને હું વાય લઉં છું. ડી પણ લેવાય, કારણ કે એક પ્રકારનું અંતર જ છે પહોળાઈ એટલે, પણ આ ઊભી અક્ષ ઉપર છે એટલે વાય લઈ લઉં છું. અને 1 કિલોમીટર છે, 1 કિલોમીટર. પછી કીધું છે કે બોટની ઝડપ 5 કિલોમીટર પ્રતિ અવર છે. એટલે બોટ અત્યારે હાલ અહીંયા સાઈડમાં મૂકું છું. આ આપણી બોટ છે, આ આપણી બોટ. અને એ બોટની ઝડપ વીબી રાખું, બોટને બી કહું. અને એની ઝડપ એટલે વેગનું મૂલ્ય 5 કિલોમીટર પ્રતિ અવર છે. ઓકે ભાઈ, હવે આ બોટને કરવાનું શું છે? તો બોટ નદીને લઘુત્તમ 15 મિનિટમાં ઓળંગે છે. એના નીચે ખાસ લાઈન કરો, મહત્વનો શબ્દ છે. અને એ શબ્દ અહીંયા લખી દઉં છું સ્ટાર કરીને, એટલે યાદ આવે કે બોટ નદીને 15 મિનિટ, લઘુત્તમ 15 મિનિટમાં ઓળંગે છે. દોસ્તો ખાસ શીખી લેજો. આ નદીનો એક પ્રશ્ન મેં શીખવેલો છે, અને આ પ્રશ્ન શીખવું એટલે નદીના કોઈ પણ પ્રશ્ન તમને આવડે, કોઈ પણ પ્રશ્ન પૂછાય એટલે તમે સોલ્વ કરી શકો. હવે તો નદીના પ્રવાહની ઝડપ શોધો. તો નદીના પ્રવાહની ઝડપ, નદીને આપણે રિવર કહીશું, એટલે નદીના પ્રવાહની ઝડપ શોધવાની છે. પ્રશ્નાચિહ્ન, વિચારવા જેવો પ્રશ્ન છે. અહીંયા તમને બોટ નદીને લઘુત્તમ 15 મિનિટમાં ઓળંગે છે. આ લઘુત્તમ શબ્દ ના વાપર્યો હોય ને તો આપણે પ્રશ્ન સોલ્યુશન લાવવા માટે અઘરું થઈ જાય, તો સ્પષ્ટ ના થાત. પણ લઘુત્તમ શબ્દ મહત્વનો છે, એટલે કે ઓછામાં ઓછા સમયમાં બોટને નદીને ઓળંગવાની છે. તો દોસ્તો ધારો કે અહીંયા બોટ છે, એ આ બોટ. હવે આ બોટને આ કાંઠાથી આ કાંઠાએ પહોંચવું છે, આ કાંઠાથી આ કાંઠાએ પહોંચવું છે. એમાં માનો કે આ પ્રારંભિક સ્થાનથી એ બોટ જ્યારે તરતી અહીંયા પહોંચે ને આ માર્ગે પહોંચે, માનો કે અહીંયા તરતી આ માર્ગે પહોંચે આટલે, ત્યારે આ માર્ગ કેવો થયો? લાંબો માર્ગ થયો, કારણ કે પાણીના પ્રવાહના કારણે તણાતી જવાની. પરંતુ કોઈ કારણસર આ બિંદુએથી અહીંયા પહોંચે અને બંને બિંદુને જોડતો આ માર્ગ જુઓ, બંને બિંદુને જોડતો આ માર્ગ ટૂંકો માર્ગ છે. બીજો કોઈ ટૂંકો માર્ગ હોય બોલો આના સિવાય? તો આ ટૂંકો માર્ગ છે. તો આ લાંબા માર્ગે જવા માટે ઝડપ તો ફિક્સ છે, ઝડપ તો આ ઝડપે જવાનું છે. તો લાંબા માર્ગે જાઓ ત્યારે લાંબો સમય લાગે એટલે વધુ સમય લાગે. અને ટૂંકા માર્ગે જાઓ ત્યારે ટૂંકો સમય લાગે, એટલે કે લઘુત્તમ સમય લાગે. એટલે આપણે બોટને એ રીતે જવા દેવાની છે, બોટની માથાની દિશા એટલે કે વેગની દિશા એ રીતે રાખવાની છે કે જ્યારે એ આ કાંઠા પરના આ બિંદુએથી સામેવાળા કાંઠા ઉપર આ બિંદુએ પહોંચે ત્યારે બંનેને જોડતો માર્ગ ટૂંકો હોવો જોઈએ. અને ટૂંકો માર્ગ હોય ત્યારે ટૂંકો સમય લાગે.
તો તમે જસ્ટ વિચારો કે તમે જ બોટ લઈને જતા હોય તો માથું કઈ તરફ રાખો બોટનું? જો માથું તમે આ રીતે રાખો બોટનું માથું એટલે વેગની દિશા આ રીતે રાખો તો પછી નદીના પ્રવાહના કારણે એ તણાતી એમ ત્રાસી જવાની, તણાતી તો આ તો લાંબો માર્ગ થઈ જાય, તો ન ચાલે. તમે આમ રાખો માથું, ચલો આમ જવા દો, બોટના માથાની દિશા એટલે વેગની દિશા આમ રાખો તો તણાતી થઈને વધુ લાંબો માર્ગ થઈ જશે. તો તમારે બોટના માથાની દિશા એટલે કે વેગની દિશા આ વાય અક્ષ સાથે, આ વાય અક્ષ લઈ લઈએ, વાય અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં આ રીતે આ દિશામાં રાખવી જોઈએ. આ દિશામાં રાખો. હવે પરફેક્ટ કેટલો ખૂણો બનાવતી દિશામાં તો એ પણ હું શોધતા શીખવાડું છું, પણ તમારે જસ્ટ અથવા હાલ જો જાણવું હોય તો વાય અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં આ ખૂણાની દિશામાં બોટના માથાની દિશા એટલે કે વેગની દિશા રાખો. આમ તમારે જવા દેવાની, આમ હંકારવાની, તો પાણીનો પ્રવાહ એને તણાતી પહોંચે એટલે અહીંયા આટલે પહોંચે. ત્યારે આ સ્થાન અને આ સ્થાનને જોડતો ટૂંકો માર્ગ થઈ જાય. અને આ ટૂંકો માર્ગ એટલે નદીના પ્રવાહની દિશાને લંબ માર્ગ અથવા કાંઠાની દિશાને લંબ માર્ગ. તો તમારે બોટનું માથું કઈ દિશામાં રાખવું જોઈએ? તો વાય અક્ષ સાથે એટલે કે નદીની આ જે પ્રવાહની દિશા છે એની લંબ દિશા સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં એનું માથું રાખવું જોઈએ. એટલે બોટ આ દિશામાં રાખવી જોઈએ. તો બોટના માથાની દિશા રાખવું આ દિશામાં રાખવી જોઈએ. વધારે નમી ગઈ, ચલો આટલે રાખીએ આ રીતે. એટલે એની વેગની દિશા આ તરફ રાખવી જોઈએ. તો આ બિંદુએ વેગ કઈ દિશામાં? તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. એટલે આમ રાખશો ને આમ હંકારશો ને એટલે નદીનો પ્રવાહ એને ખેંચતું આ રીતે લઈ જશે. તો વાય અક્ષ સાથે થીટા ખૂણે હંકારવી જોઈએ. વાય અક્ષ સાથે થીટા ખૂણે હંકારવી જોઈએ. અને થીટા ખૂણો એ દિશા થશે. અને દિશા શોધતા પણ શીખવાડું છું. હવે આ બિંદુએ વેગની દિશા કઈ બાજુ? તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. અને આ બોટના વેગનું મૂલ્ય તમને આપેલું છે. બોટના વેગના મૂલ્યને શું કહેવાય? બોટની ઝડપ એ આપેલી છે, વીબી 5 કિલોમીટર પ્રતિ અવર. અને તમારે શોધવાનું છે નદીના પ્રવાહની ઝડપ. તો નદીના પ્રવાહની ઝડપ હું VR લઈ લઉં છું, પ્રશ્નાચિહ્ન. તો દોસ્તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરો ને તમે, તો જો તમે આ બાજુ જાણતા હોય તો કર્ણ તમે જાણો છો, તો કોઈ પણ બે બાજુ જાણતા હોય તો ત્રીજી બાજુ મળી જાય. તો મારે આ શોધવી છે, નદીના પ્રવાહની ઝડપ શોધવી છે. તો મારે આ બાજુનો વેગ જો મળી જાય ને, વાય દિશાનો જો વેગ મળી જાય તો પછી સાવ સરળ થઈ જાય. કર્ણના વર્ગમાંથી આનો વર્ગ બાદ કરી દઈએ એટલે જવાબ મળી જશે. તો દોસ્તો આ વાય દિશામાં મારે ઝડપ શોધવી છે. તો તમને ખબર છે કે લઘુત્તમ કેટલી સમય લાગે છે? લઘુત્તમ તો 15 મિનિટ લાગે છે. તો લઘુત્તમ 15 મિનિટ એટલે કે લઘુત્તમ રસ્તાને ઓળંગવા માટે લઘુત્તમ સમય લાગે છે. એટલે કે આ લઘુત્તમ રસ્તાને ઓળંગવા માટે સમય કેટલો લાગે છે? તો સમય આપેલો છે. તો સમય કેટલો આપેલો છે? 15 મિનિટ. એનું કલાકમાં રૂપાંતર કરું છું. એટલે લઘુત્તમ માર્ગને ઓળંગવા માટે લઘુત્તમ સમય આપેલો છે અને આ લઘુત્તમ અંતર પણ આપેલું છે. આ વાય અંતર પણ આપેલું છે જો. એટલે આ વાય દિશાનું અંતર ખબર છે, એને ઓળંગવા માટે સમય ખબર છે, એટલે ઝડપ મળી જાય. તો આને ખાલી પહેલાં કલાકમાં રૂપાંતર કરી દઈએ. તો પહેલાં 15 ફટાફટ આ રીતે. કેટલી મિનિટ? તો 1 મિનિટ. 1 મિનિટના કલાક આપણે શોધવા હોય તો આપણને ખબર છે કે 60 મિનિટ તો બરાબર 1 કલાક. તો 60 મિનિટ તો 1 કલાક. તો આપણે કેટલી મિનિટ છે? 15 મિનિટ. તો માટે 15 મિનિટ તો કેટલા કલાક? તો આ 15 ક્યાં જશે? આની સાથે ગુણાશે ને 60 ક્યાં આવે? નીચે આવે. એટલે ખાલી આમ 15 ભાગ્યા 60 એટલે શેમાં રૂપાંતર થઈ જાય? કલાકમાં. એટલે મારે અહીંયા 60 વડે ભાગી દઉં
એટલે કલાકમાં રૂપાંતર થઈ જાય અને 15 ચોક 60 એટલે 1/4 કલાક. તો વાય દિશા માટે સમય ખબર છે, વાય દિશાનું અંતર ખબર છે એટલે ઝડપ મળી જશે. તો અહીંયા હું એ લખી દઉં સ્પેશિયલ વાય દિશા માટે. તો વાય દિશા માટે ઝડપ એને વી વાય લઈ લઉં. તો અંતર છેદમાં સમય, અંતર કેટલું છે વાય જ લઉં, સમય અંતર કેટલું છે 1 કિલોમીટર, સમય કેટલો છે 1/4 કલાક, છેદનો છેદ આ અંશ આ એનો છેદ આ એનો છેદ, છેદનો છેદ અંશમાં એટલે શું આવશે 4 કિલોમીટર પ્રતિ અવર, કિલોમીટર પ્રતિ અવર. એટલે વાય દિશામાં ઝડપ મળી ગઈ. કેટલી ઝડપ મળી? 4 કિલોમીટર પ્રતિ અવર. હવે તો તમે શોર્ટકટનો ઉપયોગ કરી શકો, સદિશ સ્વરૂપનો ઉપયોગ ના કરો ને સીધી શોર્ટકટનો ઉપયોગ કરો તો આવી જાય જવાબ. મારે આ બાજુ નદીના પ્રવાહની ઝડપ જોઈએ છે તો સીધો પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડીએ. આ કર્ણનો વર્ગ બરાબર આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે કર્ણનો વર્ગ વીબી સ્ક્વેર બરાબર વીવાય સ્ક્વેર પ્લસ વીઆર સ્ક્વેર. હવે જે શોધવાનું છે એ બાજુને કરતા બનાવી દો. તો મારે આને શોધવાનું છે અને આમે આ 5 આ 4 તો આ 3 જ જવાબ આવે. ત્રિપુટી તમને ખબર હશે. તો વીઆર સ્ક્વેર બરાબર આને આ સાઈડ લાવો એટલે વીબી સ્ક્વેર છે માઇનસ વીવાય સ્ક્વેર. વીબી સ્ક્વેર કેટલા? 5નો વર્ગ 25 માઇનસ વીવાય 4, 4નો વર્ગ 16 એટલે 25 માઇનસ 16 એટલે 9. પણ અહીં વર્ગ દૂર કરવા માટે શું કરવું પડે? બંને બાજુ વર્ગમૂળ લો એટલે વીઆર બરાબર શું આવે? 3 કિલોમીટર પ્રતિ અવર. તો નદીના પ્રવાહની દિશા આટલી થશે. હવે તમને એવો પ્રશ્ન થાય કે એવી કઈ પરફેક્ટ દિશા વાય અક્ષ સાથે એટલે વાય અક્ષ સાથે એવી એવા કયા ખૂણે હું જવા દઉં કે જેથી આ કાંઠાથી પેલા કાંઠે પહોંચે ત્યારે બંને સ્થાનને જોડતો માર્ગ એ ટૂંકમ ટૂંકો બને. એવી પરફેક્ટ દિશા લેવી પડે ને તો પરફેક્ટ દિશા ધારો કે થીટા છે તો થીટા શોધવા માટેની રીત ઘણી બધી છે. ટેન લગાડો સાબા છેદમાં પાબા, સાઇન પણ લગાડી શકો સાબા છેદમાં કર્ણ, દિશા મળી જાય. તો અહીંયા આપણને જવાબ શું મળ્યો? આ પ્રશ્નાચિહ્ન જવાબ શું મળે છે? 3 કિલોમીટર પ્રતિ અવર મળે છે. તો આ બાજુ લખી દઈએ દિશા માટે કે કયા ખૂણે હંકારવી જોઈએ એ પણ કહી દઉં સાથે સાથે. તો વાય અક્ષ સાથે થીટા ખૂણે હંકારવી જોઈએ. વાય અક્ષ સાથે થીટા ખૂણે હંકારવી જોઈએ. આપણે માત્ર પેપર સોલ્યુશન નથી કરવાનું, બીજું વધારાનું નોલેજ પણ જોઈએ છે આપણે. તો અહીંયા ટેન જ લગાડીએ તો ટેન થીટા તો બરાબર સાબા છેદમાં પાબા. સાબા કોણ? તો 3, પાબા કોણ? તો 4, 3/4 અને આનો જવાબ આવશે 0.75 ટેન થીટા. તો થીટા તો ટેન ઇનવર્સ 0.75. હવે તમારે નેચરલ ટેન્જનમાં જવાનું અને 0.75ની નજીકનું નજીક મૂલ્ય શોધી પાડવાનું અને તમે ખૂણો શોધી શકો છો. એ ખૂણો મેં અહીં લખેલો છે. એ ખૂણો લગભગ મળે છે 36 ડિગ્રી અને 53 મિનિટ, લગભગ આટલો મળે છે. અહીંયા 1-2 મિનિટનું વેરિએશન આવે છે. તો આટલા ખૂણે હંકારવી જોઈએ. એટલે તમારે આની એકવાર પ્રેક્ટિસ કરી લેવાની એટલે પાકું થઈ જાય કે આ જવાબ આવે છે, ચેક કરી લેવાનું. ઓકે દોસ્તો, તો આ વધારાનો દાખલો છે. આ દાખલો પહેલાં કમ્પ્લીટ ફેન નોટમાં ઉતારવાનો, પછી જ આગળનો દાખલો વિડીયોમાં જોવાનો. ત્યાં સુધી નહીં, એ ખાસ ધ્યાન રાખજો. હવે એક નદીનો એક આ દાખલો આવડે, એક મેં તમને બુકમાં ચલવેલો છે એ દાખલો આવડે, પછી કોઈ પણ દાખલો પૂછાય ને તો તમે નદીના પ્રશ્નો સોલ્વ કરી શકો દોસ્તો. હવે એક બીજું આપણે જ્યારે નેચરલ ટેન્જન જ્યારે હું તમને શીખવતો યાદ હોય તો દોસ્તો, નેચરલ ટેન્જન શીખવતો ને ત્યારે ઉતાવળમાં એક નાની ભૂલ થઈ ગયેલી હતી. એનું સોલ્યુશન ખાલી તમને કહી દઉં કે મેં તમને એવું કીધેલું કે 10-15 મિનિટ. હવે 10-15 મિનિટ એટલે 10 0 ડિગ્રી અને 15 મિનિટ થાય.
તો આનો જવાબ આ રીતે આવે 0.0044. આ એકવાર નેચરલ ટેન્જન્ટમાં જોઈને ચેક કરી લેજો, બરાબર. મારે ઉતાવળમાં અહીંયા જવાબ ભૂલથી બીજો લખાઈ ગયો તો એકવાર આ ચેક કરી લેજો. મેં તમને કીધેલું ધારો કે ભૂલ થાય તો ભૂલ સ્વીકારવી એ જરૂરી છે દોસ્તો, એટલે હું એ સ્વીકારું છું કે મારી થોડી અહીંયા ભૂલ થયેલી નેચરલ ટેન્જન્ટ જ્યારે શીખવતો ત્યારે. હવે આપણે બીજા દાખલા જોઈએ. 14મો પ્રશ્ન. આ દાખલો નોટમાં ઉતારી દેજો. તો 14મો પ્રશ્ન એની શોર્ટકટ દોસ્તો મેં શીખવેલી છે તમને. પહેલાં હું તમને શોર્ટકટ બોલું, પછી તમે વિચારો અંદરથી જવાબ શું આવશે. તો જો સમાન દળનો પદાર્થ હોય અને સમાન ઝડપથી ફેંકવામાં આવે, આવું લખ્યું ના હોય તો આપણે માન લેવાનું. જો પદાર્થને થીટા અને 90 - થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો બંને વખતે અવધિ કેવી મળે? તો બંને વખતે અવધિ સમાન જ મળે છે. તો અહીંયા કયા બે ખૂણા છે? તો એક છે 14મા પ્રશ્નમાં 60 ડિગ્રીનો ખૂણો, તો અહીંયા હું મૂકું 60 ડિગ્રી મૂકું તો એ વખતે અવધિ R1 મળે છે. પછી એ જ ખૂણો આ થીટા અહીંયા મૂકું, 90માંથી 60 જાય એટલે કયો ખૂણો મળે? 30 ડિગ્રી. તો આ બંને ખૂણે અવધિ કેવી મળશે? સમાન જ મળશે. અવધિ સમાન મળે એ ધારી લઉં R છે. તો અવધિનો ગુણોત્તર કેટલો થાય? R1/R2. બંને માટે R એટલે અવધિનો ગુણોત્તર શું આવશે? 1, અથવા એવું પણ લખી શકાય 1/1. જો શોર્ટકટનો ઉપયોગ આવડતો હોય તો 1 મિનિટની અંદર સોલ્વ કરી શકાય. તો જવાબ આવશે, અરે અંદર એવું લખ્યું છે ગુણોત્તર નથી કીધેલો, પણ કીધેલું છે કઈ રાશિઓ તેમના માટે સમાન મળશે. તો કઈ રાશિઓ સમાન મળશે? તો અવધિ સમાન મળશે. ગુણોત્તર કીધું હોય તો 1/1 આવે. ઓકે, તો જવાબ 2 આવશે. હવે સીધો 16મો પ્રશ્ન જોઈએ. આ 16મો પ્રશ્ન પણ બહુ મજાનો છે, સમજવા જેવો છે. આજનું પેપર સોલ્યુશન તમે જોઈ લો ને દોસ્તો, તો લગભગ પછીની કોઈ ડિફિકલ્ટી સોલ્વ કરવા માટે મારી જરૂર નહીં પડે. દરેક પ્રકારના સૂત્રનો અલગ અલગ ઉપયોગ તમને આવડશે. એટલે જે મિત્રોએ પેપર સોલ્યુશન ન જોયું હોય તો જોઈ લે, અને જે મિત્રોએ જોયું હોય ને બીજા મિત્રને આગ્રહ કરશે કે પેપર સોલ્યુશન ખાસ જોઈ લેજો. 0.5 I કેરેટ -0.8 J કેરેટ પ્લસ CK કેરેટ એકમ સદિશ હોય, અહીં લખું છું એકમ સદિશ હોય, એકમ સદિશ હોય તો આ જે C છે ને, તો C નું મૂલ્ય શોધો. તો C શોધો એમ. તો C શોધો. તો પહેલા વાત શું કરી છે કે આ આખો જે સદિશ છે એ સદિશ કોણ હોય? એકમ સદિશ હોય તો C નું મૂલ્ય શોધો. તો આખો સદિશ એકમ સદિશ હોય એટલે હું ધારી લઉં છું કે 0.5 I કેરેટ -0.8 J કેરેટ પ્લસ CK કેરેટ એ કોઈ એકમ સદિશ હોય, એકમ સદિશ તરીકે n કેરેટ લઈ લઉં. તો C નું મૂલ્ય શોધો એટલે કે C શોધો. તો મારે તમને ખબર છે I કેરેટ J કેરેટ K કેરેટ એ દિશા છે, અને દિશા દૂર કરવા માટે શું લેવું પડે? માનાંક લેવું પડે. તો હું અહીંયા માનાંક લઈશ એ અહીંયા એકમ સદિશ હોય, આને ઉલટાવી દઉં છું. એકમ સદિશ બરાબર 0.5 I કેરેટ, 0.8 J કેરેટ અને CK કેરેટ. જેવો અહીં માનાંક લઈશ તરત પેલી બાજુ શું આવશે? વર્ગમૂળ આવશે. એટલે કે હું જેવું આનું મૂલ્ય લઈશ તરત જ પેલી બાજુ વર્ગમૂળ. એ વર્ગમૂળમાં શું કરવાનું? I કેરેટની આગળ જે છે એનો વર્ગ ફરજિયાત વત્તા J કેરેટની આગળ છે એનો વર્ગ -0.8 નિશાની સહિત લેવાનું ફરજિયાત વત્તા, અને K કેરેટની આગળ જે છે એનો વર્ગ. આ ત્રિપરિમાણમાં કહેવાય. ત્રિપરિમાણમાં x, y અને z, અને પેલું સમતલમાં ગતિ ભણીએ છીએ દ્વિપરિમાણમાં કહેવાય. એમાં કોઈ પણ બે જ એકમ સદિશ આવે, IJ, JK અથવા KI
2 જ આવે, આ ત્રિપરિમાણમાં છે. હવે તો આ એકમ સદિશનું મૂલ્ય કેટલું? તો એકમ સદિશની વ્યાખ્યા શું થાય કે જે સદિશનું મૂલ્ય 1 હોય એને એકમ સદિશ કહેવાય. તો આ એકમ સદિશનું મૂલ્ય 1 આવશે. અહીંયા 0.5 એટલે આવશે 0.25, ફરજિયાત વત્તા થશે કારણ કે માઇનસ એનો વર્ગ કરો એટલે પ્લસ થઈ જાય. 0.64 પ્લસ સી સ્ક્વેર, આનો સરવાળો કરો, 5 ને 4 9, 2 ને 6 8, પોઈન્ટની નીચે 0.0 પ્લસ સી સ્ક્વેર 1. પણ સીને બહાર કાઢવો હોય તમારે દોસ્તો, સીને બહાર કાઢવો હોય તો વર્ગમૂળ દૂર કરવું પડે, અને વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ વર્ગ લેવો પડે. બંને બાજુ વર્ગ લેતા તો 1નો વર્ગ તો 1 જ થાય. 0.89 પ્લસ સી સ્ક્વેર, વર્ગમૂળ દૂર થઈ ગયું. સી સ્ક્વેરને કરતા બનાવો એટલે આ બાજુ આવશે 1 માઇનસ 0.89, બાદ બાકી કરો એટલે 0.11, અને આ વર્ગ દૂર કરવા માટે બંને બાજુ શું લેવું પડશે? વર્ગમૂળ, એટલે સી, તો આ બાજુ વર્ગમૂળ 0.11. આ દાખલો પણ તમારે ફેર નોટમાં કમ્પ્લીટ ઉતારી દેવાનો વધારાના દાખલા તરીકે. એટલે રકમ ખાસ સમજવાની, રકમ ઉપરથી જ દાખલા સોલ્વ થાય. ઓકે દોસ્તો.